હવે ડેવલપમેન્ટ પ્રવાસન ક્ષેત્ર પણ જબરદસ્ત મોટું થવાનું છે, જોજો તમે, જબરદસ્ત મોટો. પણ એક મારી વિનંતી છે, આ રસ્તાઓનું કામ જે તારે કેટલાક જો ઇન્ડસ્ટ્રી વાળા છે કે હોટલ ઉદ્યોગો વાળા આટા ફેરા મારે છે, એનાથી સાવધાન રહેજો ભાઈ. કોઈ જમીન આપી ના દેતા. સુરેશભાઈ ખબર છે હશે એટલે કોઈ જમીન આપી ના દેતા, અને આપો તો એને કહેજો ભાગીદાર અમને બનાવો. કારણ કે આવનારા દિવસમાં જોજો આ જુનારા એવું પ્રવાસન ધામ વિકસાવવાનું કારણ કે આસપાસનું તમે લોકેશન જોશો. તમે મારા તે ફોટો જોઈને ઘણા બધા લોકો પ્રભાવિત થાય છે, તો વાસ્તવમાં ત્યાં પ્રત્યક્ષ જશે શું થશે કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં જ્યારે પણ ડેવલપમેન્ટ થાય ત્યારે એનો લાભ સ્થાનિક લોકોને મળવો જોઈએ. જે પણ નાના મોટા લોકલ ઉદ્યોગ વેપાર ધંધા ને કહું છે આટલું મોટું ડેવલપ થાય એટલે પેલું સાપુતારાની જેમ સ્થાનિક લેવલ હોટલોમાં મજૂરી કરે, એ મજૂરી કરે એવું સ્થિતિનું નિર્માણ આપણે થવા દેવું નથી. કોઈ ખોટી વાતો કરતા હોય, કોઈ લોકોમાં ગેરસમજ ઊભી થાય. શબ્દશરણભાઈ તળિયે બહુ વિસ્તૃત પૂરક એટલે મારી કેવું નથી. કેટલા અવળ ઝંડા હોય ને આ બધું આપણે થાય છે ને એ બધું ગમેના